ગોરવા મધુનગર બ્રિજ પાસે બાઇકના હપ્તા પત્નીના પિયરમાંથી લેવા માટે ઝઘડો કરી પતિએ પત્નીના માથે લોખંડનો તવો મારી દીધો હતો. પત્નીનું મોત થતાં ગોરવા પોલીસ હત્યાનો ગુનો નોંધીને તેના પતિને પકડી પાડ્યો હતો. ત્યારે પત્નીની હત્યા કરીને યુપી જતો રહ્યો હતો, ત્યારે તે પરત વડોદરા આવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો. ગોરવા મધુનગર બ્રિજ પાસે સોફિયા પાર્કમાં રહેતો મોઇન ખાન ભુરેખાન પઠાણ ફેબ્રિકેશનનું કામ કરતો હતો. તેની પત્ની નિશાર બાનુ સાથે વારંવાર દહેજની માંગણી કરી મારઝૂડ કરતો હતો. નિશાર બાનુના પિતાએ તેમની ફરિયાદમાં કહ્યું હતું કે મોઇન લગ્ન વખતે મારી દીકરી પાસેથી બાઇકની માંગણી કરતો હતો, ત્યારે અમે તેને હપ્તેથી બાઇક લઈને આપી હતી. ગત તારીખ 26 જૂને મારી દીકરી મારા ઘરે રડતી રડતી આવી હતી. મારી પત્ની કહેતી હતી કે પતિએ ઝઘડો કર્યો છે અને બાઇકના હપ્તા તારા ઘરેથી લઈ આવ, જેથી તે હપ્તાની રકમ લેવા આવેલ હતી. જોકે ત્યારે અમે તેને સમજાવીને પરત મોકલી દીધી હતી. તારીખ 27 જૂને દીકરીનો રાત્રે 11:15 વાગે ફોન આવ્યો હતો કે પપ્પા મને લેવા આવો, નહીં તો આ લોકો મને મારી નાખશે. હું અને મારી પત્ની સાથે દીકરીને લેવા માટે નીકળ્યા હતા, ત્યારે દીકરી નવાયાર્ડ બ્રિજ પાસે લથડિયા ખાતી જોવા મળી હતી. તેને માથે લોહી નીકળતું હતું. દીકરીએ કહ્યું કે પતિએ મને માથે લોખંડનો તવો માર્યો છે. એસીપી આરડી કવાએ કહ્યું હતું કે આરોપી હત્યા કરીને યુપી ભાગી ગયો હતો. પરત વડોદરા આવતા પોલીસે પકડી પાડ્યો છે. સર, પત્નીની હત્યા કરવામાં આવી હતી, શું સમજવામાં? હા, ગઈ 1 જુલાઈના સાંજના 7 વાગ્યા પછી એક ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 103(1) મુજબ ગુનો દાખલ થયેલ છે. સમગ્ર બનાવ જોતા મધુનગર બ્રિજ પાસે રહેતા ઇસરાઇલ અશરફ પઠાણના દીકરી નાસિર બાનુના મેરેજ મોઇન ખાન ભુરેખાન પઠાણ સાથે કરેલા હતા. આ નાસિર બાનુ અને ભુરેખાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈને કોઈ નાની નાની બાબતે ઝઘડો અને બોલાચાલી થતી હતી. જે અનુસંધાને તારીખ 27ના રોજ ઉગ્ર બોલાચાલી થતાં મોઇન ખાને આવેશમાં આવી જઈ અને નિશાર બાનુને માથામાં એક લોખંડનો તવો જે રસોઈ કરવાનો હોય છે એ મારી દીધેલો હતો. જે અનુસંધાને એમને દવાખાને સારવાર લીધેલી હતી અને 1 તારીખના રોજ નિશાર બાનુનું અવસાન થયેલ હતું. જે અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 મુજબ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. સર, મોઇન શું કરતો હતો અને કયા કારણસર હત્યા કરી? મોઇન ખાન છૂટક મજૂરી જ કરતા હતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા. હત્યા કર્યા પછી ક્યાં ભાગી ગયો હતો? કઈ રીતે પકડ્યો? પોલીસે શું હા, હત્યાનો ગુનો દાખલ થયા પછી એ અહીંથી એબ્સ્કોન્ડ થઈ ગયો હતો. હમણાં રિસેન્ટલી 1 કલાક પહેલાં જ એમને એરેસ્ટ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા, એટલે પૂછપરછ ચાલુ છે. તપાસના કામે એ હકીકતો હજી આવવાની બાકી છે. ક્યાં જતો રહ્યો હતો હત્યા કર્યા પછી? જનરલી એવું એમનું એટીટ્યૂડ હતો કે ભાઈ એ યુપી સાઈડ ભાગી ગયો હતો, પણ ત્યાંથી પાછો અહીંયા ગુજરાત આવી ગયો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે ટીમોને રવાના કરી અને અંગત બાતમીદારોથી હકીકત એવી મળી કે વિસ્તારમાં જ છે અને એ અનુસંધાને એમને ટ્રેસ આઉટ કરી અને હાઈજેક કરવામાં આવ્યું. કરોડિયા કેનાલ પરથી મધુનગર આવવાનો જે રસ્તો છે ત્યાંથી. જે રીતના વાત એવી સામે બી આવી છે કે બાઇકના હપ્તા ભરવા માટે અને અન્ય પરિવારને પૈસા ચૂકવવા માટે વારંવાર પ્રેશર કરવામાં આવ્યું હતું, એ કારણોસર ઝઘડો થયો. હા, એમને દહેજ પેઠે અવારનવાર માંગણી તો કરતા જ હતા. એમના ફરિયાદીની પણ એવી રજૂઆત છે અને એમને બાઇક પણ હપ્તે લઈ આપી હતી અને બાઇકના કંઈક હપ્તા ચૂકી ગયા હશે એટલે એમના પત્ની પાસે એટલે નિશાર બાનુ મરણ જનાર છે એમને એવું કીધું કે ભાઈ તારા પપ્પા પાસેથી તું આ 22,000 રૂપિયા લઈ આવ તો આપણો હપ્તો ભરાઈ જાય, નહીં તો હું તને તારા પિયરમાં મૂકી જઈશ. અને જે ફરિયાદી છે ઇસરાઇલભાઈ,
એમને પણ એવું જ કીધેલું કે તમારી દીકરીને ત્યાં રાખો અને અહીંયા મારી સાથે રાખવી હોય તો આ હપ્તાના 22,000 રૂપિયા આપો મને. અને સર એક આંટી છે કે ફરિયાદીએ છે કે નિવેદનમાં આપ્યું છે કે પહેલાં પણ એને દીકરીએ ફોન કર્યો હતો કે હા, એવા અવારનવાર પ્રસંગો બન્યા છે કે દીકરીએ એમના પિયર રૂબરૂ જઈને પણ રજૂઆત કરી હતી કે મને ત્યાં સાસરીમાં પતિ તરફથી ત્રાસ છે, મારઝૂડ કરે છે. અને રિસેન્ટલી જે બનાવ બન્યો એમની પહેલાં પણ 26 તારીખે પણ એમની રજૂઆત હતી જ. અને 27 તારીખે આ બનાવ બન્યા પછી પણ એ ત્યાં રિક્ષા લઈને એમના ઘેર પણ ગઈ હતી અને ત્યાંથી એમના જે ફરિયાદી છે ઇસરાયેલભાઈ એમને લઈને આવેલા હતા. કેટલી ઉંમર હતી? મરણ જનારની ઉંમર છે 27 વર્ષની છે. જે હથિયાર ઉપયોગ કરવામાં આવ્યો છે તે હા, એ જે રસોઈ કરવાનો જે તવો આવે છે એ પોલીસે કબજે લીધેલ છે.